તમે ભૂમિ માફિયા આપણે થાનગઢની અંદર એક થાનગઢના પ્રમુખ છે મુળુભાઈ ગઢવી છે. મુળુભાઈ ગઢવી ભાજપના છે પ્રમુખ. જય દ્વારકાધીશ. દર્શક મિત્રો, તમારા ગામમાં જો ગૌસરાણ વળાઈ ગયું હોય તો ખાસ આ વિડીયો પૂરો જોજો. અને તમારો ગામનો સરપંચ હોય તોય ભલે ને ધારાસભ્ય હોય તોય ભલે, કાયદેસર હવે એની ઉપર કેસ થાય, કારણ કે એમાં એનો હાથ મોટો હોય છે. તો હવે ખાસ કરીને છેતી જવાનું, કારણ કે આ રજૂઆત કરવાની આપણે સરપંચને કે આપણા ગામમાં એટલું દબાણ છે, છૂટું કરાવો નકર કાયદેસર તમારી ઉપર કેસ થાય. મિત્રો પૂરો વિડીયો. જય દ્વારકાધીશ. દર્શક મિત્રો, જય જવાન જય કિસાન. તમે ભૂમિ માફિયા આપણે થાનગઢની અંદર એક થાનગઢના પ્રમુખ છે મુળુભાઈ ગઢવી છે. મુળુભાઈ ગઢવી ભાજપના છે પ્રમુખ. એ ભૂમિ માફિયાનો એક બંગલો પાડવા ડીએસકી મકવાણા, એસટી મકવાણા, હા જો એસટી મકવાણા, મને થોડુંક ભૂલાઈ જાય. એસટી મકવાણા એ કે ભાઈ આ હંધી સરકારી જમીનની ઉપર દબાણ સહી હંધું કાઢવું છે. ગરીબોનું તો દબાણ કાઢી લે તો કે હંધાઈનું ખેંચી જ લેવું છે. એ મેદાને એસટી મકવાણા કે હાલો હું ખુદ આવું, કે કેમ ન ખાલી કરતા. તો ના આવ્યા મકાન ખાલી કરાવવા ભૂમિ માફિયાનું. તો ખુદ ભાજપ પ્રમુખ મુળુભાઈ ગઢવી આવીને એસટી મકવાણાના હાથ જોડવા મળ્યા. દર્શક મિત્રો, હાથ જોડવા મળ્યા કે આ એક બંગલો રેવા દો મારા કલેજા, આ બંગલો તો મારા પાળેલા પોપટનો છે. એ વખતની માથે મારા પાળેલા પોપટના બંગલા તમે ન પાડો. એ એસટી મકવાણા, મારા પાળેલા પોપટના જો બંગલા તમે પાડશો ને તો મને બહુ દુઃખ થાય. એટલે મારા પાળેલા પોપટના બંગલા રેવા દો. બંગલા ગરીબોના, ઝૂંપડા ગરીબોના પાડો. તમે કેવા છો એસટી મકવાણા? બે હાથ જોડીને પગે મર્યા લાગવા એસટી મકવાણાને. કોણ? આ મુળુભા ગઢવી નામના ભાજપના પ્રમુખ પગે મળ્યા લાગવા કે મારો બંગલો નો પાડો મારા જીવ ને તમને રજૂઆત અમારી. એ વખતની માથે રજૂઆત, બે હાથ જોડીને ને સારણનો દીકરો કરે. થોડો પગ લાગે પણ તંત્ર છે ને, તંત્ર ટોલા તણું રે તાર ન ભૂલી જાય. તંત્ર એવું છે. નકરે સારણ ગઢવી એમ કે આ ક્ષત્રિય આહિરને દરબારોને સારણ એમ કે હુરો કે ને કે અમી પાસે કે દોઢ હુરા, પણ દોઢ હુરાય તે તંત્રમાં જાય ને તો મડે પગ્યું લાગવા. બે હાથ જોડીને કે બંગલો, પણ એ બંગલો કોણ હશે? ભૂમિ માફિયો એવો તો કોણ ભૂમિ માફિયા હશે? એને પગે લાગો. એસટી મકવાણા, હું તમને વિડીયોની ક્લિપ જોડી દો. એસટી મકવાણાને પગે લાગતે રજૂઆત કરે કે આ બંગલો રેવા દો, બીજું હોંધું પાડી દો, બધું પાડી દો, પણ બાપા અમારો બંગલો રેવા દો. ગરીબોના ઝૂંપડા જાતા નહીં કરવાના, પણ અમારા બુટલેગરોને હાવ બે નિર્દોષ છોડી દો એ વખતની માથે. કારણ કે અમારા પાળેલા પોપટ છે. પાળેલા પોપટ હાટું ભાજપના પ્રમુખ મુળુભા ગઢવી પગમાં પડતા રજૂઆત કરે છે એસડી મકવાણાને કે સાહેબ એક બંગલો જાતો કરી દો, બીજું હંધું પાડી દો. એસટી મકવાણાને કહે છે તમારા દલડાને વારો મારા રે હામ માનો ને. હામ દેશે માનો મારા વાલા, તમારા દલડાને વારો એસટી છે. એસટી મકવાણા, તમે હવે અમને મેદાને ભલે તમે આવ્યા હો, પણ તમે ઝૂંપડા પાડો તો ગરીબના પાડો ને. આવા બુટલેકરોના અમારે ભૂમિ માફિયાના હું લેવા પાડો છો? આ ગૌસરણ દબાવ્યા હોય કે પણ બંગલો મિત્રો બહુ જોરદાર બંગલો, એટલે ઓછામાં ઓછો મારા હિસાબેથી 500 કરોડનો તો બંગલો હોય જ તે. અત્યારે તો બનાવવા જાય તો 10-15 કરોડ ગરી જાય, કારણ કે બંગલો વિશાળ બંગલો, અદ્ભુત બંગલાની નવણ કથાની હું લઈને આવ્યો છું. પૂરો વિડીયો શેર કરી દેજો દર્શક મિત્રો, કારણ કે આ બુટલેગરો છે ને આપણી જેખાને જ લૂંટે છે. આ ખતરનાક ખૂટિયા કહેવાય ને આ ટોલા કહેવાય. ટોલા આમ જનતાને ધૂતે ગમે પાર્ટીનો હોય એટલે ટોલા કરો તાર, હવે મળે નહીં મલાર. વાગડ વાણીમાં બે શબ્દ સુની લો સાહેબ, કારણ કે વિભીષણ બની જવાય વાગડ તણો, વાટું ન જોવાય. ને આવા બુટલેગરો હોય આપણી નાટ્યું તણા તો નાટ્યું ન જવાય, આનો સપોર્ટ ન દેવાય. પગે પડવું બુટલેગરો હાટું કે બંગલો છે મારા બુટલેગરોનો પગ્યા લાગે, પાછા આ બંગલો રેવા દો. એ બંગલામાં હું એની માયા મૂળ, એટલે ખાસ કરીને તો દર્શક મિત્રો આ વિડીયો એટલો શેર કરો કે જો ગરીબોના મકાન હોય તો ધરાશય કરી દે. તોય તે એસટી મકવાણે હવે હું નિર્ણય લીધો એ તો મારો રામ જાણે, મારો ઠાકર જાણે.
પણ જો ગૌશાળાને હોય તો ગૌશાળાને દબાણ હોય તો કોઈ નથી એસટી મકવાણા ન જાગતા કે એસટી મકવાણા ન જાગતા. કારણ કે આપણે જોઈ છીએ મારી પાસે અમુક એક મેં ગાયના વિડીયોનો ક્લિપ શેર કરી હતી. એમાં હું થોડોક 2 શબ્દ બોલ્યો હતો કે ફલાણા આમને લોકડા આમને. તે ઘણા ભરવાડ ભાઈઓના માલધારી દુઃખ એને જ લાગે જેનો હોય એને એના ફોન આવ્યા કે વાઘુભાઈ આ વિડીયોની ક્લિપ કે ડિલીટ મારી દો કે. મેં કીધું કેમ ભાઈ? તે કે આ અત્યારે ગાવું અમે રાખવીને અત્યારે કે ગાવુંનું અમારે ભરણ પોષણ કરવા હાટું કે રાખે 99% કે કાઢી મૂકવી પડે છે. તો કે ડિલીટ મારી દો, આમાં કે વિખવાદ થાય. હું સારું કાંઈ વાંધો નહીં, જય દ્વારકાધીશ મિત્રો. તો એક ભાઈ તો અમરેલીના કાનજીભાઈ ભરવાડે મને ફોન કરીને કીધું કે વાઘુભાઈ કે આ વિડીયો ડિલીટ મારી દો, અમને બહુ દુઃખ લાગે છે ને આ સીધો આ વિડીયો અમારી નાતને તે સીધો આકર્ષણ છે એટલે તેની ડિલીટ મારી દો. સારું કાંઈ વાંધો નહીં કે અમારા ગામમાં કે બહુ ગૌશરણ ઝાઝુ ગૌશરણ વળાઈ ગયું છે. એ કે આની માથે મને એ ભાઈના જે ગૌશરણ વાળ્યું હોય એના નામ આપો ને નંબર આપો, આપણે હું કલેક્ટરની ગાડી લઈને હું આવી. મેં કીધું ખુદ પોતે આવી. એ કે સારું તો વાઘુભાઈ હું આપી. પણ એ ભાઈ એટલા બધા ડરમાં છે, એટલા બધા એ ડરે છે કે મને નંબર એ ન આપી શક્યા કે એ ગામનો વ્યક્તિનું નામે ન આપ્યા. કારણ કે રોજ ઉગીને એની પાસે જવાનું. એટલે આવા હંધાય ભૂમિ માફિયાઓને છે ને મુંહતોડ જવાબ દેવાનો છે. દર્શક મિત્રો, અત્યારે સરપંચ હોય કે ગમે સરપંચને કહેવાનું આપણા ગામમાં ગૌશરણ વળાઈ ગયું છે, તમે છૂટું કરાવો, નકર કાયદેસર કેસ થાય તમારી માથે. તે કારણ કે તમે જે આપણે સરપંચ બનાવ્યા હોય તો એની માથે કેસ તે લાગુ થાય. ત્યારે કાયદા આવી ગયા છે દર્શક મિત્રો. એટલે ખાસ કરીને આપણો વિડીયો દબાવીને શેર કરી દેજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.